કવિતાએ જ્યારે સાહેબને પહેલીવાર જોયા ને ત્યારે જ એના મનમાં કંઈક થવા લાગ્યું હતું. નમસ્કાર દોસ્તો, મારું નામ કવિતા છે. આ વિડીયો આખો જુઓ તમને ખબર પડી જશે કે હું હોસ્ટેલમાં ધોરણ 10માં અભ્યાસ પૂરો કરીને હાલ હું ઘરે આવી હતી. કેમ કે મારા પપ્પાએ જે શાળામાં શિક્ષક હતા અને ત્યાં મારે હવે પછીનો અભ્યાસ કરવાનો બાકી છે. અને હવે મારે હું પોતાની એટલે કે મારા પપ્પાની શાળામાં જ અભ્યાસ કરી અને મારા પછી જીવનમાં એક એવો ટર્ન આવ્યો હતો કે મિત્રો એની વાત કરવા જઈ રહી છું. અને એ વાત સાંભળીને તમે ચોંકી જશો. મારા પપ્પાએ મને કહ્યું, કવિતા, હું તને મારી સ્કૂલમાં તારું એડમિશન કરાવી દઉં છું. કેમ કે બેટા તું મારી નજર સામે રહીશ ને એટલે મારું ધ્યાન રાખવામાં તારામાં આપી શકીશ. અને કવિતા કહે છે, ઠીક છે પપ્પા, તમને જેમ લાગે તેમ. મિત્રો, હું દેખાવમાં ખૂબ એકદમ ઠોઠ લાગી રહી હતી અને ખૂબસૂરત પણ એટલી જ હતી. આમ તો મારે જીન્સ પહેરવાની ના હોય, પણ મારા મમ્મી પપ્પાને હું ફોસલાવીને જીન્સ પહેરી રહેતી હતી. અને પહેલા દિવસે મેં રૂમમાં એન્ટ્રી મારી હતી અને મારા રૂમમાં એક 35 વર્ષના ટીચર એટલે કે મેલ એટલે કે પુરુષ ટીચર હતા. પીરિયડ ચાલી રહ્યો હતો અને હું બોલી, કમિન સર. બોલ્યા, આવી જા. શિક્ષકને જોઈને મને મારા ઉપરનું અભિમાન ઉતરી ગયું હતું. કેમ કે તે મારા કરતાં પણ મસ્ત લાગી રહ્યા હતા અને એકદમ હેન્ડસમ હતા. અને તે પપ્પાના મિત્ર પણ હતા. ત્યાર પછી સરે મને ઊભી કરી અને મને પૂછ્યું હતું, નવું એડમિશન છે? બોલો, નામ શું છે તમારું? હું બોલી, કવિતા. સર બોલ્યા, સરસ નામ છે. મારી નજર તો તેમના મોઢા ઉપરથી હટતી જ નહોતી. કેમ કે તે એટલા બધા સુંદર હતા અને એટલા એકદમ હેન્ડસમ હતા. મને તો લાગી રહ્યા હતા કે 22 વર્ષના છે. પહેલા દિવસે જ તેમની જોડે પ્રેમ થઈ ગયો હતો. પછી સરે 1 કલાક ભણાવ્યા હતા પણ મને એમાં કશી ખબર ન પડી. કેમ કે મારે તો સરને જોવામાં જ બધો ટાઈમ વયો ગયો. અને હવે સર બધાને કહ્યું હતું કે જે હું લેસન આપીશ તે તમારે કરીને આવવાનું છે. અને હું થોડી નિરાશ થઈ ગઈ હતી. કેમ કે હવે મારે સરને જોવા માટે સોમવારની વાટ જોવી પડશે. અને એક જ દિવસમાં મને પ્રેમ થઈ ગયો હતો, જે કોઈને પણ ના થાય, પણ મને થઈ ગયો હતો. અને હવે હું સરને જોયા વગર 1 કલાક પણ રહી શકું તેમ ન હતી. હવે સાંજ પડી ગઈ હતી ત્યારે પછી પપ્પા પણ ઘરે આવ્યા. બધા સાથે જમે છે અને પછી કવિતા બોલે છે, પપ્પા, મારા ક્લાસમાં આજે અમને જે સાહેબે લેક્ચર આપ્યું હતું તે સરનું નામ શું છે? કેમ બેટા, તને કંઈ બોલ્યા છે? શું થયું છે? અરે ના પપ્પા, હું મનમાં હસતી હતી કે કેમ મને તો સર સાથે પ્રેમ થઈ ગયો હતો. અરે એવું નથી, હું તો બસ એમ જ પૂછતી હતી પપ્પા, કારણ કે હવે અમારે રોજ એની સાથે જ ભણવાનું થશે અને એટલે જ હું પૂછી રહી હતી. અને કહ્યું, તેનું નામ વિશાલ છે. અને હું અંદરથી ખુશીથી જ થઈ ગઈ રહી હતી. અને પછી મમ્મી કહે છે, હવે હું સૂવા માટે જાઉં છું. સવાર થતાં જ 9 વાગ્યે મમ્મી મને ઉઠાડે છે અને કહે છે, બેટા ઉઠો, 9 વાગી ગયા છે. તારા પપ્પા કહે છે કે તેમના દોસ્ત વિશાલ સર જોડે જાય છે. અને હું ઊંઘમાં જ હતી પણ ફટાક કરતાં જ બોલી, શું કહ્યું મમ્મી? ફરીથી તો બોલો. તો તારા પપ્પા વિશાલ સર જોડે જાય છે ફરવા માટે અને બેસવા માટે, વાતો કરવા માટે અને તે બોલાવે છે. મારી ખુશીનો તો કોઈ 7મા આસમાને પહોંચી ગઈ હતી. મારી ખુશીનો કોઈ પાર ન રહ્યો અને મારા મનમાં કંઈક અલગ જ વિચાર આવી રહ્યા હતા. અને ફટાફટ નીચે પહોંચી પપ્પા બોલ્યા, કવિતા બેટા, હું તારા નવા ક્લાસ ટીચર જોડે જાઉં છું. શું તારા કોઈ કામ હોય તો બોલ. હું મનમાં વાત બનાવી લીધી હતી કે હોમવર્કના બહાને મને વિશાલ સરને જોવાનો મોકો તો છે અને હું છોડવા માંગતી ન હતી. ત્યાર પછી પપ્પા, મારા કેટલાક પ્રશ્નો સોલ્વ કરવા માટે તેથી તમારી સાથે આવવું છે. ઠીક છે. ત્યાર પછી હું ફ્રેશ થઈને આવું છું. અને ફ્રેશ થઈને જીન્સ અને ટી-શર્ટ અને મેકઅપ લગાવી લીધું હતું. ત્યાર પછી પપ્પાની સાથે હું ગાડીમાં બેસી ગઈ અને અમે વિશાલ સરના ઘરે પહોંચી ગયા હતા. ત્યાર પછી અમે વિશાલ સરને જોઈને મારા મનમાં ઘણા બધા પ્રશ્ન
તરંગો ઊભા થવા લાગ્યા હતા. વિશાલ સરે કહ્યું હતું, અરે કવિતા, તું પણ કેમ અત્યારે અહીંયા? ત્યાર પછી મેં કહ્યું હતું કે સર, પપ્પાએ મને કહ્યું કે હું તારા ક્લાસ ટીચર સાથે જાઉં છું, એટલે હું કેટલાક પ્રશ્નો સોલ્વ કરવા માટે આવી છું. અને હા, શું તમે મારી મદદ કરશો સર? કહે છે, હા કેમ નહીં, પહેલાં બોલ શું લેવું છે, ચા કે કોફી? બસ ચા ચાલશે. અમે વિશાલ સરના ઘરે ઘણી જ વાર બેઠા અને વાતો કરી. ત્યાર પછી હું હવે સરની એટલી બધી નજીક હતી કે તેમની કલ્પના પણ ન કરી શકાય. ત્યાર પછી બસ હવે તો મારા નવા પ્રેમનો ઇશાર કરવાનો બાકી છે. અને મારા મનમાં મને તો કંઈક અલગ જ વિચાર આવી રહ્યા હતા અને હું મોકાની વાટ જોતી હતી. પછી વિશાલ સરે મારા પપ્પાને પૂછ્યું, બોલો જગદીશભાઈ, કેમ આવવાનું થયું? અરે ભાઈ, હું પહેલાં પેમ્પલેટ લેવા આવ્યો હતો. હા, તમારા પેમ્પલેટ તૈયાર છે. પછી પપ્પા બોલ્યા હતા કે કવિતાને શું કામ છે, જરા પૂછો તો. મારે તો સરનું પર્સનલ કામ છે, પપ્પા બોલ્યા હતા. તો વિશાલભાઈ, તમે કવિતાના પ્રશ્નો સોલ્વ કરી અને તમે તેને મૂકી દેજો, અથવા તો તમે મને ફોન કરજો, હું લઈ જઈશ. તો ઠીક છે. હા સર, તમે જાઓ. અને હા, હવે કવિતા એકદમ ખુશ હતી. હવે મારા સરને મારા પ્રેમ વિશે જણાવવાનું છે. અને પણ હવે કેવી રીતે કહું, મને તો એ વિચાર આવી રહ્યા હતા. વિશાલ સર બોલ્યા, કવિતા શું થયું, બોલ. સર, મારે તમને કોઈ પ્રશ્ન નથી. હું તો આગળ બોલીશ. બોલી નહોતું શકાતું. યાર સર, મને કહ્યું આગળ તો બોલ. ત્યારે મેં કહ્યું, હું તમને પ્રેમ કરું છું. સર ખુરશીમાંથી ઊભા થઈ ગયા અને બોલ્યા હતા, શું તું આ સર શું બોલે છે, તને ભાન છે? હા સર, બિલકુલ હોશમાં જ રહીને જ મેં તમને કહ્યું છે અને હું તમને પ્રેમ કરું છું. હું તારો ગુરુ છું, હું ટીચર છું. આપણે કેવી રીતે આ બધું કરી શકાય? અને હા, કવિતા કહે છે, વિશાલ સર, જો તમે મને ના કહેશો તો હું મારો જીવ દઈ દઈશ, પણ પ્રેમ તમને જ કરીશ. હા કે ના બોલો. વિશાલ સર પણ ગભરાઈ ગયા. હવે શું કરવું? અને કેવી મુસીબતમાં મૂકી દીધો. હવે શું કરવું? કવિતા આવે છે અને કહે છે, સર, તમે 1 દિવસનો ટાઈમ આપીશ, મને આ નાનો જવાબ આપજો. ત્યારે પછી સર બોલ્યા હતા, એવું હોય તો તું પણ મારી વાત સાંભળ. જો મને પ્રેમ કરતી હોય તો મારું એક કામ કર. હા, તારે કરવું જ પડશે. બોલ, મંજૂર છે? બોલો, શું શરત છે? તારે પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થવું પડશે. અને હા, મને મંજૂર છે, કવિતા કહે છે. પણ મને અભ્યાસમાં મદદ કોણ કરશે? વિશાલ સર બોલ્યા હતા કે હું તને મદદ કરીશ. પછી સર અવારનવાર 1 કલાક કે 2 કલાક એવી જ રીતે ટાઈમ લઈને ટ્યુશન લેતા હતા. અને હવે હું પરીક્ષાની બસ 3 મહિનાની બાકી હતી અને સરે મને કહ્યું હતું, કવિતા, તારે હવે તૈયારીમાં વધુ ધ્યાન આપવું પડશે, વધારે ધ્યાન આપવું પડશે, કેમ કે મારા બીજા પણ સ્ટુડન્ટ છે, એટલે તેમના પ્રત્યે મારી પણ કેટલીક જવાબદારીઓ હોય છે અને તું સમજી શકે છે. ત્યાર પછી કવિતા બોલી હતી કે ઠીક છે સર, પરીક્ષા આવી જાય છે અને હું પ્રથમ નંબરે પાસ થઈ જાઉં છું અને અમે શાળામાં મને પુરસ્કાર આપવામાં આવે છે. શાળામાં એટલે કે બધા જ મને સન્માન આપે છે. અને હું વિશાલ સરને આમ તેમ નજર ફેરવીને ગોતતી હતી. ત્યાર પછી પણ વિશાલ સર ક્યાંય પણ જોવા ન મળ્યા. એટલે તેણે પપ્પાને પૂછ્યું હતું કે પપ્પા, વિશાલ સર કેમ નથી દેખાતા? અને તે પપ્પાએ કહ્યું કે વિશાલ સર થોડા દિવસ માટે શહેર છોડીને બહાર ગયા છે અને કદાચ તે બીજી સ્કૂલનો તેનું પ્રમોશન હોવાથી કદાચ તે ફરી પાછા ન પણ આવે. અને ત્યાર પછી કવિતા પપ્પાના એવા શબ્દો સાંભળીને નિરાશ થઈ જાય છે. અને આવી સ્ટોરી જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. વિશાલ સર માટે આટલું બધું કહ્યું હતું તો પણ તમારા વગર મારે ટોપ પર કેવી રીતે સેલિબ્રેટ કરવું? વિશાલ સર જવામાં દુઃખમાં પણ તેણે ફોન કર્યો, પણ તેનો ફોન બંધ આવતો હતો. તે સમજી ગઈ હતી કે શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે વિશાલ સરે મારી બધી શરતો માની લીધી હતી અને તેમને એક ગુરુનું ધર્મ પાલન કર્યું છે. અને હા, તે પછી તે એક ગુરુ અને તે શિષ્ય સાથે કેવી રીતે પ્રેમ સંબંધ બાંધી શકાય. અને હા, તે પણ તેમને વગર બોલે સમજાવી દીધું હતું. મિત્રો, આ હતી અમારી આજની વાર્તા. ગમી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આવતીકાલે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.
ત્યાં સુધી આવજો. અને એક ખાસ સૂચના સાંભળજો, આ વાર્તા કાલ્પનિક છે, ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે. આ વાર્તાની અંદર ઘટના પણ કાલ્પનિક છે અને આ કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ નથી. તો વિડીયો જોયો અને આનંદ માણો. કાલે ફરી મળીશું એક નવી સ્ટોરીમાં સાથે. ત્યાં સુધી આવજો.